સુરતમાં લેપ્ટોસ્પાયરોસિસનો પહેલો દર્દી નોંધાયો છે। યુવતીને સારવાર અર્થે નવી સિવિલમાં દાખલ કરવામાં આવી। બારડોલીની યુવતીને લક્ષણ દેખાતા તેને સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં। 2024માં 22 દર્દી નોંધાયા હતા અને તેમાંથી 5 લોકોના મૃત્યુ થયા હતા। દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ જીવલેણ લેપ્ટોસ્પાયરોસિસ હાહાકાર મચાવે છે। આ વર્ષે સુરત જિલ્લામાં લેપ્ટોસ્પાયરોસિસનો પ્રથમ દર્દી ઝપેટમાં આવી ગયો છે। આ રોગની ઝપેટમાં યુવતીની સારવાર માટે હાલ તેને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। સોમવારના રોજ બારડોલીથી એક મહિલા દર્દી આપણે ત્યાં સસ્પેક્ટેડ લેપ્ટોસ્પાયરોસિસ તરીકે એડમિટ થયેલ। હાલ એ મેડિકલ આઈસીયુમાં એડમિટ છે અને એના રિપોર્ટ પીસીઆરના આવવાના બાકી છે। હાલ એમને શંકાસ્પદ લેપ્ટોસ્પાયરોસિસ ગણી શકાય। સામાન્ય રીતે આ રોગ ચોમાસાની ઋતુમાં ઘણા લાંબા સમયથી જોવા મળતો હતો। હમણાં છેલ્લા 4-5 વર્ષથી એનું પ્રમાણ ઘટ્યું છે અને મોટેભાગે ખેત મજૂરો અને ખેતી સાથે રિલેટેડ વ્યક્તિઓને થતા હોય છે, જે ઉંઘાડા પગે ખેતરોમાં જતા હોય। મોસ્ટલી જૂન જુલાઈમાં જ્યારે ભાતની રોપણી થતી હોય, ડાંગરની રોપણી થતી હોય તે વખતે એના જંતુઓ પગના પેલા છારા દ્વારા શરીરમાં જતા હોય છે।